દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય. એ તો ઘડીકમાં સત્ય અને ઘડીકમાં અસત્ય. સચ્ચિદાનંદ ને સુંદરમ. આ સચ્ચિદાનંદનું સત એ સત છે. સત ચિત આનંદ, એમાં જે સત છે એ ઇટર્નલ સત છે, અને આ સત્ય વ્યવહારિક સત્ય તો ભ્રાંતિનું સત્ય છે. શું જગત મિથ્યા? એટલે આપને જે વાતચીત કરવી હોય તે કરો, બધા ખુલાસા કરી આપું. અત્યાર સુધી જે જાણો છો એ જાણેલું જ્ઞાન ભ્રાંતિ જ્ઞાન છે. ભ્રાંતિ જ્ઞાન એટલે વાસ્તવિકતા નથી. ભ્રાંતિ જ્ઞાન એટલે વાસ્તવિકતા નથી. એમાં જો વાસ્તવિકતા હોય તો અંદર શાંતિ હોત, આનંદ હોત. અહીં આનંદનું ધામ છે આખું, પણ એ પ્રગટ કેમ નથી થતું? વાસ્તવિક આત્મા આવ્યા જ નથી ને. હજુ તો ફોરેન ને જ હોમ માને છે, હોમ તો જોયું જ નથી. વાસુદેવભાઈ, અશોકભાઈ જોઈન થયા છે. અશોકભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અશોકભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અશોકભાઈ. જય સચ્ચિદાનંદ. વાંચવું હોય તો વાંચો સરસ રીતે. જો કોઈ જય સચ્ચિદાનંદ અશોકભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્નો હશે? યા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્નો હતા જ બધાને, જય સચ્ચિદાનંદ. પણ આપણે એવું કરીશું, બધાને વન બાય વન લઈશું. તમારું અનમ્યુટ કરજો અશોકભાઈ. યા ચોક્કસ. મહાત્મા જેને ક્વેશ્ચન હોય ને હેન્ડ રેઝ કરજો, એટલે વન બાય વન ખોલીશું બધાને. બરાબર છે. વાસુભાઈ તમારું બી અનમ્યુટ કરજો. એક મિનિટ હેમાબેન ને ઓપન કરું. હેમાબેન. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજુ મારા પ્રશ્નો જ રહે છે. હો, તમારા પ્રશ્ન નથી લાગતા પણ કેમ તો તમારે ક્યાં પ્રશ્ન મોક્ષ ગયા નથી ને? એમના પ્રશ્નો મોક્ષે જવા નહીં. મોક્ષ તો અનુભવો છો તમે હવે. ના, એ તો અનુભવ ના કહેવાય. હજુ તો માર પડે છે. કેટલો માર પડે ખબર પડે ને. છે આપતો સૂત્ર પુસ્તક 3746મું વાક્ય, અને એનો પાના નંબર છે 754. બરાબર. પેલું જાડું પુસ્તક છે ને, નંબર કયો? 3746. અને એ જાડા પુસ્તકમાં એનું નંબર છે, પાના નંબર 754. હું બોલું, કર્મ ઉદય કોને કહેવાય? એ ઢસડીને લઈ જાય છે, સંજોગોના સકંજામાં આવી જાય છે અને જવું પડે છે. રાજી ખુશીથી જાય તેને કર્મનો ઉદય ના કહેવાય. કર્મ ઉદયમાં પોતાની ઈચ્છા પૂર્વકનું ના હોવું જોઈએ. પોલીસ મારીને માંસાહાર કરાવે એ કર્મ કહેવાય. બરાબર છે. હવે અહીંયા તો એવું મનાય છે કે જે કર્યું એ કર્મ જ કહેવાય. એવું ના હોય ને. રાજી ખુશીથી આપણે કરતા હોય એ કર્મ ના કહેવાય, એ તો ઉદય ના કહેવાય. એ સહજ કહેવાય ને. આપણે રોજની બધી થતી હોય બધી સહજ જ કહેવાય ને. આપણે કાઢે ને એટલે પછી સમજાવું તમને. સરસ. મારી પાસે પેલી બુક છે, પેલા ટુકડા વાળી, એમાં નંબર બદલી જાય છે. એવું છે? બરાબર. મારી પાસે પેલી એક વાક્ય વાંચું. વાંચો ને, વાંધો ને. એકવાર વાંચી જાઓ ફરી. કર્મ ઉદય કોને કહેવાય? બરાબર છે. જે ઢસડીને લઈ જાય છે તે સંજોગોના સકંજામાં આવી જાય છે અને જવું પડે છે. રાજી ખુશીથી જાય તેને કર્મનો ઉદય ના કહેવાય. ઉદયમાં પોતાની ઈચ્છા પૂર્વકનું ના હોવું જોઈએ. પોલીસ મારીને માંસાહાર કરાવે એને કર્મ ઉદય કહેવાય. સાચી વાત છે. એટલે દાદા ભગવાન અહીંયા
આ કર્મનો ઉદય આપણે માનવાનો કોને એની વાત કરે. આપણે આ કર્મનો ઉદય છે મારો ઉદય છે, મારો ઉદય છે, એક ઉદય ના કહેવાય ના. એટલે તમારે બોલવું અથવા તો માનવો ક્યારે, તો કે જ્યારે આપણને ઢસડીને લઈ જાય ત્યારે. એમ કે જેમ આપણે દવા પીતા હોઈએ છીએ. એક સેકન્ડ, મને પેલું હું ઓપન કરું પેલું તમારું આપતસૂત્ર. હા, બહુ સરસ, બહુ સરસ. આ મારાથી પેલું એકદમ ઓપન હમણાં ના થયું એટલે, પણ આપતસૂત્ર ઓપન કરું એટલે તમને એક સેકન્ડ સોલ્વ કરી દીધું. બહુ સરસ. કયો નંબર હતો હેમાબેન? 746 3746 અને પાના નંબર 754. જાડું પુસ્તક, પહેલી આવૃત્તિ, ફર્સ્ટ આવૃત્તિ. બરાબર. ફર્સ્ટ આવૃત્તિ. પણ આપણા દાદા ટેબ્લેટમાં છે નહીં હો. તો દાદા ટેબ્લેટમાં એમાં નથી, એમાં નથી. એમાં આપણે પેલા બધા છે એટલે એમાં નથી. ઓકે, તો પછી લેટ મી સી. એ તો મારે મેં કીધું છે ને, દાદાએ મને $50 આપી હતી કેસરીભાઈ ના હાથે. બરાબર. એના પર એટલે એમાંથી બધા વાક્યો વાંચું છું એટલે બહુ સુંદર. તો પછી હું પેલું જ ખોલતો હતો. અચ્છા અચ્છા. હા, તો પછી વાંધો નહીં, મારી પાસે પેલું છે નહીં અત્યારે, આમાં આ કમ્પ્યુટરમાં નથી એટલે કઈ વાંધો નહીં. પછી આવૃત્તિઓ છપાયું ને બધી બદલાઈ ગઈ હોય. હા, પછી એ તો બદલાય ને, નંબર જુદી જુદી જગ્યા ઉપર પાન નંબર પછી થોડું અંદર ઉમેરે એવી રીતે બધું થાય. ઉમેરા નથી, પણ એમાં થોડા કાઢી નાખ્યા છે, ડુપ્લિકેટ થયા છે, કાઢી નાખેલા છે એટલે આવતી. બરાબર છે, વાંધો નહીં. આપણે એમનો દાદાનો આશય સમજીએ. એમાં જેમ આપણે આપણા મનને ગમતું હોય, આપણું મન અંદર ગમવું હોય અને જોડે જોડે બધું કરતું હોય, તો મોટા ભાગે અંદર એ પોતે મારા ઉદયમાં આવું છે એવો એનો આધાર લઈ લે. અત્યારે જે સત્સંગમાં આવવાનું, સત્સંગમાં 9:30 સત્સંગ પડશે, એ ઉદય જ કહેવાય ને? કહેવાય તો ઉદય, પણ મળી ગયું ચાલુ કરો ચાલો. બરાબર છે. કર્મનો ઉદય કોને કહેવાય? જે દસડીને લઈ જાય તે. એટલે આપણે આ કર્મનો ઉદય છે એવું આપણે ક્યારે માનવાનું? તો કે આપણી બિલકુલ અંદર ઈચ્છા ના હોય અને છતાંય પેલા સંજોગોના અધીન જવું પડે, અંદર કરવું પડે. પેલું ગમતા પણ ના હોય અને છતાંય કરવું પડે, ત્યારે એને કહેવાય છે કે કર્મનો ઉદય છે મારો. આપણે બધાને બધા જ સંજોગો એ કર્મના અધીન જ હોય છે આમ તો, પછી ગમતા હોય કે ના ગમતા હોય. પણ આપણે ક્યારે મનાય એને કે મારા કર્મનો ઉદય છે એવું, તો કે દસડીને લઈ જાય ત્યારે. કારણ કે એની અંદર પોતાનો જે રસ હોય ને એ બિલકુલ હોય નહીં, એટલે એવું કહેવા માંગે છે. કર્મના ઉદયની અંદર તમારે ક્યારે એવું માનવું કે આ કર્મનો ઉદય છે એવું? તો કે બિલકુલ અંદર રસ જ ના પડેલો હોય તો જ પેલો કર્મનો ઉદય છે મારો એવું કહેવાય. જેમ પોતાના મનને ગમતું હોય અને પેલો કરતો હોય અને એ કે મારા કર્મનો ઉદય છે, તો પછી આ ઉદયને સમજવામાં પોતાની ભૂલ થઈ જાય છે. તો આ વાતમાં કે છે ઉદય છે મારો, વ્યવસ્થિત છે મારો, એવું બોલાય નહીં. વ્યવસ્થિત અને કર્મનો ઉદય એ તો ખરેખર બહુ ગંભીરતાનો વિષય છે અંદર.
એટલે આપણે ગઈ ફેરી જ વાત થઈ હતી કે આ ઉદય સ્વરૂપ છે એવું બોલવું એ તો જ્ઞાનીઓ માટે જ હોય છે કે જેને પોતાપણું બિલકુલ નથી કશુંય અને છતાંય બધું કરવું પડે છે ને, જ્ઞાનીઓ માટે જ આ કર્મનો ઉદય છે એવું કહેવાય છે. આપણા બધા માટે કર્મનો ઉદય છે ખરો, પણ આપણાથી બોલાય નહીં એવું, કારણ કે પેલો રસ અંદર ભરેલો છે, આપણા અહંકાર જે ડિસ્ચાર્જ થતો છે એનો રસ હજુ ભરેલો છે અંદર. એટલે આપણા બુદ્ધિના આશયમાં જે લઈને આવ્યા હોય એના પ્રમાણે હોય કે પછી દાદાને તો જગત કલ્યાણની ભાવના બુદ્ધિના આશયમાં હતી એટલે જગત કલ્યાણ જ એમનો ધ્યેય હતો કે સામેનાનું કેવી રીતે કલ્યાણ થાય. એ તો ખરું બધું, પણ આપણે તો આ બધું સંસાર વ્યવહાર ની અંદર ખરેખર આપણા કર્મનો ઉદય છે એવું હોતું નથી. મૂળ આપણને ભાઈ ગમતું હોય, ગલગલિયા હોય ને આપણે કરતા હોઈએ અને આપણે એવું માનીએ કે મારા કર્મનો ઉદય છે એટલે ભૂલ દેખાય નહીં એને કોઈ દિવસ પછી. અચ્છા અચ્છા અચ્છા. સંજોગોના સકંજામાં આવી જાય ને જવું પડે તે એટલા બધા સંજોગો ઊભા થાય અને એને જવું પડે, અંદર બિલકુલ એને રસ ના હોય ત્યારે જ પેલો કર્મનો ઉદય કહેવાય. રાજી ખુશીથી જાય તેને કર્મ ઉદય ના કહેવાય, એને કર્મ ચાર્જિંગ કહેવાય, ઉદય ના કહેવાય. એને રાજી ખુશી એ પેલું જે રાજી ખુશી વાળું અંદર છે એ એના છે કર્મનો ઉદય. પણ પેલી જે રાજી ખુશી અંદર ભેગી થાય છે ને એ પેલું એને ચાર્જિંગ અંદર શરૂ કરે છે. જે ચાર્જિંગ જે જગ્યાએ થાય છે ત્યાં પ્રતિક્રમણથી દૂર થાય ના, એટલે હવે આપણે ચાર્જિંગ નથી થતું મહાત્માઓને, બરાબર છે, પણ આપણી અવેરનેસ હોય તો એ વખતે આપણે ચાર્જ થઈ ગયું હોય તો વિચારમાં એટલે મહાત્માઓએ હવે અહીં શું સમજવાનું આવે છે કે ફાઇલનું સ્વરૂપ સમજવાનું છે આમાં, કે મારી ફાઇલ ક્યાં છે. જ્યાં ના ગમતું કરવાનું આવે ને ત્યાં ખરેખર તો ફાઇલ છે બધી. આપણને સંજોગોમાં જવું જ પડે, કર્મનો ઉદય લઈ જાય ત્યાં ફાઇલ છે. આ મારી ફાઇલ છે એટલે હું જાઉં છું, આ મારી ફાઇલ છે એટલે ખાઉં છું. એ તો ખરેખર પેલું રાજી ખુશી છે અંદર. બરાબર છે. એ પેલી રાજી ખુશી વાળો જે ભાગ છે એ આપણી જાગૃતિને ડીમ કરતો જશે. પોતાની જે શુદ્ધાત્મા જાગૃતિ છે એ જાગૃતિને ડીમ કરતો કરતો પેલો ડિસ્ચાર્જ અહંકારનો રસ વધતા 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 બેફામ થઈ જશે. એને એવું જ લાગશે કે હું બધું જ્ઞાનમાં જ રહીને કરું છું, પણ બધું હોય પેલું રાજી ખુશી વાળું જ. એકેય ફાઇલનો નિકાલ ના થાય. સત્સંગ સાંભળતા હોઈએ, બુક્સ વાંચતા હોઈએ, પછી સામાયિક કરતા હોઈએ, તે બધું ઉદયાધીન હોય. બધું જ ઉદયાધીન છે આમ તો પછી પ્રસન્નરાગ એ જ પ્રસન્નરાગ ના, બધી જ વસ્તુ ઉદયના અધીન જ છે, કર્મનો ઉદય જ છે. પણ આપણે માનવું ક્યારે તો કે કર્મનો ઉદય છે એવું માનવું કોને ધસડીને લઈ જાય એને. બીજાની અંદર આપણો પેલો જે અંદર અહંકારનો રસ પડે છે, અંદર રાજી ખુશી થાય છે ને એ જોખમ છે એવું કહે છે અહીંયા. તો લગ્નમાં જવાનું હોય ત્યાં તો અઠવાડિયા પહેલા તૈયારી થઈ ગઈ, કઈ સાડી પહેરીશું, શું પહેરીશું, શું પહેરીશું, બધું તૈયાર થઈ જાય. પછી લગ્નના ટાઈમે જે મોના વાતાવરણમાં જઈએ એ બધું ઉદયાધીન જ હોય. બરાબર છે. રાજી ખુશીથી જઈએ છે લગ્નમાં, નામ બોલાયા એવું થાય. બધું બહાર આપણું જે કંઈ પણ બધા સંજોગો બહારના દેખાય છે ને એ બધા ઉદયાધીન છે, પણ સ્થૂળ સંજોગો. અને એ સંજોગોમાં જે પેલો રસ ઉત્પન્ન થાય છે ને એ તમારી જાગૃતિ ઉપર છે, એ ઉદયાધીન નથી. આપણે લગ્નમાં ગયા કે ખરેખર જવું પડ્યું છે એ તમારી અંદર આધીન છે. તમારે જવું પડ્યું હોય તો પેલું રસ વગરનું હોય એટલે એને ફાઇલ કહે છે, દાદા કહે છે. અને એ તમારો કર્મનો ઉદય કહેવાય. એ તમને બંધન કરતા નથી હવે એમાં. પણ જેટલું પેલું રસ વાળું છે, ઉદય કેવો છે રસ વાળો, તો એને આપણે એવું નહીં માનવાનું કે મારો કર્મનો ઉદય છે. એવું ત્યાં જાગ્રત રહેવાનું છે કે આ હજુ
અંદર જે રસ પડ્યો છે આની બાબતનો હજુ એને મારે ધીમે ધીમે ખલાસ કરવાનો છે, અને આજ્ઞામાં રહીને સમજીને સત્સંગથી ખલાસ કરવાનો છે. બરાબર છે. એટલે પેલો રસ ખલાસ થઈ જવો જોઈએ. બહારના સંજોગો તો બધા કર્મના અધીન જ છે, પણ અંદરનો જે રસ છે એ આપણા પોતાની જાગૃતિ ઉપર ડિપેન્ડ છે. પછી આ રસ ખલાસ થઈ જાય તો એનું રિઝલ્ટ ઉદાસીન પરિણામ આવે. આ ઉદાસીન આવે ને પછી ધીમે ધીમે વિતરાગતા ઉપરનું જાય. અચ્છા અચ્છા. પછી સંજોગોના અધીન રહેતો થયો એ. અચ્છા અચ્છા. એને જવું ના જવું, બેસવું ના બેસવું, કશું એને રસ જ નથી એમાં કશાનો. અંદરથી એનો રસ જતો રહ્યો અને બહાર આખું ડ્રામેટિક બનતું ગયું બધું. બરાબર. અમે તમારા ઘરે હું આવતી ત્યારે જોતી હતી તમે બધા ઘરમાં રહેતા હતા, તમારા મધર સાથે, પછી બહેનો સાથે, પેલી બહેન પાછી આવી, પેલા બે છોકરાઓ હતા, પણ બધું નાટક જેવું લાગતું અને એ લોકોને લાગે સાચું છે એવું લાગતું. એટલે કર્મ ઉદયમાં પોતાની ઈચ્છા પૂર્વકનું ના હોવું જોઈએ. જોયું, કર્મનો ઉદય તો બધાય છે, પણ એની અંદર શું હોવું જોઈએ તો કે પોતાની ઈચ્છા પૂર્વકનું ના હોવું જોઈએ. મારી ઈચ્છા જે જોડાય છે અંદર એ જોખમ છે. તમે બહાર ક્રિયા કરો છો એ જોખમ નથી. ખ્યાલ? બહુ સુંદર વાત અહીંયા દાદા ભગવાન આપણે કોને કર્મનો ઉદય માનવો એની આખી હકીકત એમણે અહીંયા બહાર પાડી. આપણને પોતાની જે બાબતની રુચિ છે અને એવું કર્યા જવું, અને પછી જ્ઞાનીનું પેલું વાક્ય વાપરવું કે મારા તો કર્મનો ઉદય છે, તે લાગુ પડતું નથી આપણને. કારણ કે પેલો રસ પડેલો છે માટે આ ઉદય કેવું લાગુ પડતું નથી. ત્યાં કહેવું પડે કે હજુ આ ફાઇલ નંબર 1 ની અંદર ઉદય છે ને એને જાણવો પડે, એને એ ખલાસ કરવાનો છે, એને પુરુષાર્થ કરીને એને જેમ પોતે એ રસવાળી અંદરનું જે સ્વરૂપ છે એને જુદો જોશે, એનો સત્સંગની વાતો દાદાની સમજશે તો એ ખાલી થશે રસ બધો. પોતે પોતાની અંદરના અહંકારને જે રસ પડે છે એ રસ એનો ખાલી થતો જોશે જુદો રહીને તો જ થશે, નહીં તો નહીં થાય. બરાબર છે. જો એવું બોલશે કે મારો કર્મનો ઉદય છે આ તો પછી ઊંધું થઈ ગયું. પેલો રસ ઉડતો જ્ઞાનીનું વાક્ય લઈ અને છુપાઈ ગયો અંદર. વાક્ય વાપર્યું જ્ઞાનીનું અને રસ બધો બંધ રહ્યો અંદર. એટલે નહીં ઉદાસીનતા આવે. દાદા કહેતા હતા કે મારી જીભ પર પગ મૂક્યો કહેવાય. એ તો પછી પોતાની સમજણે એમનું વાક્ય લીધું ને બધું. જ્ઞાનીનું વાક્ય પણ સમજણ આપણી તો ભૂલ થઈ જાય એવી. નીચે આપી છે ને, કર્મ એ સંયોગ છે ને વિયોગી એનો સ્વભાવ છે. એટલે બહારનું જે આવે એ બધું કર્મ જ છે, પણ એ કર્મના સંજોગો વખતે બે વસ્તુ બને, એક ઈચ્છા વાળી અને એક પેલું ઈચ્છા વગરનું. તો જેટલું ઈચ્છા વાળું છે એની અંદર આપણી જે અંદર રસ પડે છે ને એ આપણને નુકસાનકારક છે. ની રસ હોય ત્યાં સુધી એવું નહીં બોલવાનું કે મારો કર્મનો ઉદય છે. ત્યાં સુધી આપણા માટે એ શબ્દ નથી કે મારા કર્મનો ઉદય છે આ, અને ફાઇલ પણ નથી કહેવાતી એને. એક આપતા પુત્રના આવી રીતના મેરેજ થવાના હતા, ખાલી છોકરી જોયેલી એને અને બધી વાતચીત ચાલતી હતી. એન્ગેજમેન્ટ થયા અને વાતચીત ચાલતી હતી. અત્યારે એ આપતા પુત્ર છે, પણ એ સમયમાં એને મેરેજ કરવાના હતા એવી રીતના હતું. અને એ દાદા પાસે બેઠેલો એ વ્યક્તિ, અને પેલી છોકરીનું ઘર પણ એ જ ગામમાં. એટલે એને ખબર પડી કે અહીંયા આવ્યા છે, એટલે મેસેજ મોકલ્યો કે બહાર છોકરી આવીને ઊભી છે, તમે એની જોડે જવાનું છે અત્યારે. એટલે પેલાને દાદા પાસે બેઠેલા હોય તો એવું થાય કે અત્યારે કઈ આવ્યા કે દાદા પાસેથી ઉઠાડી જાય. એટલે એને ગમ્યું નહીં, એટલે દાદાએ પૂછ્યું કઈ જાય છે એમ. તો એને કહ્યું કે દાદા મારી ફાઇલ આવી છે કે છે, ફાઇલ નંબર 2 કે છે. એટલે દાદાને એના વિશે ખબર કે આના એન્ગેજમેન્ટ થયા છે આ તે બધું.
જેવું એને કહ્યું ને કે દાદા મારી ફાઇલ નંબર 2 આવી છે કે છે, એટલે દાદાએ તરત જ કહ્યું કે અત્યારે ફાઇલ ના કહેવાય તારી કે છે. જ્યાં સુધી લગ્ન નથી કર્યા ત્યાં સુધી ફાઇલ ના કહેવાય કે છે. ત્યારે એને ખબર પડી કે હો આ એટલે ઘણી બધી બાબતો જ્ઞાનીના જે શબ્દો છે ને એને આપણે કેવી રીતે સમજી લઈએ છીએ ને એ બહુ જ જાગૃતિ માંગી લે ત્યાં. ત્યારે એને ખબર પડી કે ઓહો ફાઇલ ના કહેવાય. પછી સંજોગો એવા બન્યા કે એને મેરેજનું કરવાનું આખું જતું રહ્યું અને આપતપુત્ર બની ગયા એ. પણ આપણે જે ફાઇલ માની લીધું ત્યાં એ ફાઇલ દાદા જેને કહે છે એ સમજવાની જરૂર છે ત્યાં. એવું આ કર્મનો ઉદય એ કોના માટે છે, ક્યારે બોલાય, ક્યારે એવું સમજાય? આ તો પોતાની નબળાઈ છે, રસ પડે છે બધો અહંકારનો અને કે છે મારા કર્મનો ઉદય, તો પેલી ભૂલ દેખાશે નહીં પછી. એટલે દાદા બહુ શ્રીમદ રાજચંદ્રે પણ આ શબ્દને બહુ જ આ ઉદય શબ્દ માત્ર જ્ઞાનીઓની દશાને લાગુ પડે છે. જ્યાં સુધી એને મારા ઉદય છે એવું બોલાય નહીં આપણાથી. કારણ કે પેલો રસમય છુપો અંદર રહેતો જ હોય. દરેક બાબતોમાં જાત જાતના બધા રસ પડેલા હોય. મોટા થવાના રસ, માનના રસો, બધા લોભના રસો બધું પડેલું હોય અંદર. અને એને આપણે શુદ્ધાત્મા રહી હવે એને જ્ઞેય સ્વરૂપે જાણવાનો, જોવાનો છે તો ખલાસ થશે. જો ઉપરાણું લીધું ત્યાં તો પાછું એનું એમ જ રહેશે, એ જશે નહીં, પછી ખલાસ નહીં થાય. સમજો ને? એટલે આ કર્મનો ઉદય બહુ ઢસડીને લઈ જાય. તો ભાઈ ખાવાની અંદર બહુ ઈચ્છાઓ હોય ને પછી જાય રહોડામાં કે મારા હિસાબથી અહીં આવી ગયું, વ્યવસ્થિત મને લાવી દીધું. એવું નહીં, તારે જોવાનું હતું કે અહીં કોણ લાવ્યું મને, તપાસ કરવાની હતી અંદર કે આપણે સત્સંગમાં બેઠા પણ મને ઉઠાડીને રસોડામાં લઈ ગયું કોણ, આમની જોડે ઊભા રાખ્યું કોણ, શું બનાવ્યું એની તપાસ કરવા કોણ ગયું, આની તપાસ કરો અંદર. એવું કોણ છે અંદર? આ જો એવું માની લે ને કે આ વ્યવસ્થિત છે એના ઉદય લઈ ગયો તો કશું એને જળશે નહીં અંદર. પછી આ બધા અંદરના જે રસો પડેલા છે એને ઓળખાણ નહીં થાય એને આ બધું શું ચાલે છે. સમજાય ને? બહુ સુંદર વાતો ભરેલી છે આમાં તો. એક એકમાં આપતા પુત્રોને આ રીતે જ એમણે બહુ, અમે લોકો આવું જ કરતા, આપણા કર્મનો ઉદય છે, હવે ફલાણી જગ્યાએ જવાનું આવ્યું, આપણે કર્મનો ઉદય, ગમતું હોય ત્યાં જતા હોય, ના ગમતામાં તો જઈએ જ નહીં આપણે. અને માનીએ શું પેલું કર્મનો ઉદય બહુ. એટલે ત્યાં દાદાએ આ ચેતવ્યા છે કે આવું નહીં. રાજી ખુશી જે છે એ તમને ભૂલ ભૂલામણીમાં લઈ જશે. આ રાજી ખુશી અંદર ખુશ થઈએ છે ને એ બહુ એ જોખમ છે અંદર. સમજો ને? માર્ચ 97 દાદાવાણી પેજ નંબર 14 એમાંથી ક્વેશ્ચન છે. ઓકે, એક મિનિટ અમે આગળ વાત ઈચ્છાપૂર્વક આજે બોલે ને ઈચ્છાપૂર્વક ના આવવું જોઈએ. એટલે ઈચ્છાપૂર્વક અને ભાવ વાળું ફેર શું? એ ભાવ વાળું આપણને બહુ સમજણ ના પડે પણ ઈચ્છા ઉપરથી ખબર પડી જાય. આપણી અંદર મનની ઈચ્છા હોય ને એના ઉપરથી આપણને ખબર પડી જાય કે મારી ઈચ્છા હતી જાતો. અને ઈચ્છા હોય ને એની અંદર ભાવ હોય જ. પેલો ભાવ બહુ સૂક્ષ્મ છે પણ આપણને એ હોદતા આવડે નહીં. ઈચ્છા ઉપરથી ખબર પડી જાય બધી. એટલે દાદા ભગવાને અહીંયા ઈચ્છાપૂર્વકનું લખ્યું છે. કારણ કે ભાવને તો હોદતા ના આવડે. એથી એવું જ કે મારો ભાવ નથી કશું. એટલે દાદા એ ઈચ્છા મૂકી તો ઈચ્છા ઉપરથી લોકોને ખબર પડે કે ઈચ્છાપૂર્વકનું ના હોવું જોઈએ. સહેજ પણ અંદર ઈચ્છા હોય એટલે ભાવ છે જ અંદર જોડે ત્યારે જ ઈચ્છા હોય છે. એટલે બિલકુલ પોતાની સહેજ પણ ઈચ્છા ના હોય કે કોઈ મને આ કરે, કોઈ મને આ ખવડાવે, કોઈ બોલાવે, ફલાણું, બધી જાત જાતની જેટલી ઈચ્છાઓ છે ને બધી, અને એના હાથીને આપણે કરીએ છીએ બધું.
અને માનીએ છીએ એવું કે કર્મનો ઉદય છે ભાઈ, મારે તો ઈચ્છા નથી, મને તો બધી બહુ પાર વગરની ઈચ્છાઓ પડી છે. એટલે ધીમે ધીમે એને પોતાનું ફાઇલ નંબર 1 નું આખું સ્વરૂપ અંદર સમજતા જાય અને એના ઉપર એનો ઉપયોગ આવે, ત્યાં બધું ચોખ્ખું થાય તો પછી પેલું બરાબર થતું જાય, બધું સમજાય ને? ઓકે, આમાં કઈ પેજ હતું? આમ 15 છે. 15. ઓકે, સામેની સાઈડે મોક્ષય ભરેલો મોહ એવું ટાઇટલ છે, એની સામેની ક્વેશ્ચન છે. ધીમે ધીમે જશો ને તમને ખબર પડશે. આ 13મું 14મું 15મું પેજ છે. મોક્ષ ભરેલો મોહ. મોક્ષ વાત કરો. આ મોક્ષ એક ને મોક્ષ પેલો ક્વેશ્ચન છે ને એ 2 પ્રકારની નિર્બળતાને, હા બરાબર, 2 પ્રકારની નિર્બળતાને ભગવાને મોક્ષનું કારણ કહ્યું. 15મું પેજ હમણાં તમે હતા ને બરાબર હતું? હમણાં હતું એ જ છે, બરાબર. ના ના, ઉપર જાઓ, ઉપર. બસ આ સામે આ રહ્યું લેફ્ટ સાઈડ. 2 પ્રકારની નિર્બળતાને ભગવાને મોક્ષનું કારણ કહ્યું. એક દર્શન નિર્મળતા અને બીજી ચારિત્ર નિર્મળતા. દર્શન શુદ્ધિ પછી બહારના સંયોગો ઉભા થાય ને તેમાં તન્મયાકાર થાય તે ચારિત્રમો અને જ્ઞાતા દ્રષ્ટા રહે તો ચારિત્ર નિર્મળતા. એ જરા સમજાવજો ને. બે પ્રકારની નિર્મળતા એટલે પોતાના સ્વભાવને પૂરેપૂરું માણવું, પોતાના સ્વભાવમાં જ રહેવું, એ નિર્મળતા છે. પોતાના સ્વભાવમાંથી સહેજ પણ ચૂકવું નહીં, એ નિર્મળતાને કહે છે ત્યાં. તો કે 2 પ્રકારની નિર્મળતાને ભગવાને મોક્ષનું કારણ કહ્યું. એક દર્શન નિર્મળતા ને બીજી ચારિત્ર નિર્મળતા. હવે આ જે ચારિત્ર નિર્મળતા કહે છે એ કઈ છે? તો કે સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટાપણાનો જે સ્વભાવ ખુલ્લો થાય એમાં સહેજ પણ એ ચૂકે નહીં, ત્યારે પેલી ચારિત્ર નિર્મળતા આવે છે. જેમ અત્યારે અલકાબેનને કોઈ વિચાર આવતો હોય તો એ વિચારને પોતે જ્ઞેય તરીકે જુદા રહીને જોયા જ કરે. એમાં સારું ખોટું કશું ઊભું થાય જ નહીં. એના સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા, કેટલા વિચાર આવ્યા, શું આવ્યો, કેવું આવ્યો, અહીં બંધ થયો, ફરી પાછો ચાલુ થયો, પોતે એને જોયા જ કરે, જાણ્યા કરે. તો એ ચારિત્ર નિર્મળતા એટલે બિલકુલ અંદર મેળાપણું આવે જ નહીં પેલા જ્ઞાતા દ્રષ્ટાની અંદર. અને થોડીક વાર માટે આપણે આ જ્ઞેય જ્ઞાતાનો સંબંધ થોડીક વાર માટે જાગૃતિમાંથી જતો રહ્યો તો એટલો ચારિત્રમો, આ વિચાર મારો છે એવું થયું કે પેલો ચારિત્રમો, આ હું બોલ્યો ચારિત્રમો, સહેજ વાર માટે હું તો આવું બોલી જ નથી, તે પેલો હું ક્યાં જોડાઈ ગયો આ બોલવામાં, માટે ચારિત્રમો છે. બિલકુલ કોઈ પણ સંજોગો બહારના ગમે તેવા સારા ઊભા થાય કે ખરાબ ઊભા થાય, પણ પોતે બિલકુલ એને જુદા રહીને જોયા જ કરે તો ચારિત્ર નિર્મળતા. હવે આપણે શું બને કે દર્શન નિર્મળતા આપણી થઈ ગઈ, હું શુદ્ધાત્મા છું એવું જે દર્શન, એમાં નિર્મળ થઈ ગયા આપણે. દર્શન નિર્મળતા આપણને આવી ગઈ, કારણ કે એ જાય નહીં. હવે આપણને ગમે તેવા બહારના સંજોગો આવે તો પણ દર્શન નિર્મળતા આપણી જાય નહીં. હવે જેમ જેમ સંજોગોની અંદર આજ્ઞા ધર્મ વાધરાય પાકો થતો જશે એમ ફાઇલોનો નિકાલ થતો જશે. અને ફાઇલોનો નિકાલમાં સૌથી મોટો ફાઇલ નંબર 1 નો બધો નિકાલ થઈ જશે. માલ જેની જોડે મોહના લાયા હોય, મમતાના લાયા હોય, માનના લાયા હોય, બધા પરમાણુ ફાઇલ નંબર 1 માંથી ખાલી થઈ જશે.
અને એ ખાલી થયા ને તો પછી આ ચારિત્રમો આખો ખલાસ થઈ ગયો. બધી ફાઇલ આવીને ઊભી રહેશે પણ તમારું પેલું જ્ઞાતા દ્રષ્ટા પણ જશે નહીં. આપણે શું થાય કે આપણી ફાઇલ આવે ને કામની ના કામની, આપણી દીકરી આવી, દીકરો આવ્યો, હસબન્ડ આવ્યો, કંઈ કામનું આવ્યું ને કે પેલું જ્ઞાતા દ્રષ્ટામાંથી ક્યાં આવી જઈએ આપણે, મારે આ કામ કરવું પડશે, મારે આને આવું કહેવું પડશે, અમને કહીએ નહીં તો સમજશે. તે આપણે પેલો ચારિત્રમો આવી ગયો. આ ચારિત્રમો એટલે શું? તો કે આપણે જે મમતા ભરીને લાયા છે ને એની જોડેની એ પાછી બોલ્યા વગર રહેતી નથી. આ છોકરાઓને કહીએ નહીં તો સમજ ના પડે, ફલાણા શીખવાડે નહીં તો કરશે નહીં, એમનું ધ્યાન નથી આવું, એમને આવડત નથી. બધો જાત જાતનો ચારિત્રમો અંદર ભરી લાયા છે. એટલે તમે એને બતાવવા જાઓ, બોલવા જાઓ, આવું હોત તો સરસ, આવું આમ હોત તો સરસ, સંજોગોની અંદર આપણે બધું કરવા જતા રહીએ. પેલી જાગૃતિ જ્ઞાતા દ્રષ્ટાની તૂટી જાય અને આપણે અંદર ઇન્વોલ્વ થઈ જઈએ. એ પેલો ચારિત્રમો આ નથી. ઘણા લોકો કે મારે નહોતું બોલું તોય બોલાઈ ગયું. કારણ પૂર્વનો એની જોડેનો જે હિસાબ મમતાનો ભરી રહ્યા છે ને એ પેલા હાજર થાય ને એટલે એ બોલ્યા વગર રહે જ નહીં. એને તો ના બોલવું હોય પણ પેલું ભરી રહ્યો છે એની જોડેનો હિસાબ, એટલે ચારિત્રમો ખાલી નહીં થાય ત્યાં સુધી આ ચારિત્ર નિર્મળતા નહીં આવે. અને ચારિત્રમો ખાલી થવા માટે દાદા ભગવાને આપણને 5 આજ્ઞા આપી છે. આ 5 આજ્ઞા એ શું છે? તો કે જેમ વધારે પડાતી જશે એમ ચારિત્રની નિર્મળતા આવશે. ચારિત્ર આ શરીરનું ચારિત્રની વાત નથી, આ મન વચન કાયાના ચારિત્રની, વ્યવહાર ચારિત્રની વાત નથી કરતા. આ જે ચારિત્ર છે એ પેલું જ્ઞાન દર્શન ચારિત્રની વાત કરે છે. એટલે બહુ સુંદર દર્શન નિર્મળતા એ જ્ઞાની પુરુષની કૃપાથી જ્ઞાનથી જાય છે અને ચારિત્ર નિર્મળતા એ આજ્ઞાથી જાય છે. આજ્ઞાથી ચારિત્ર થાય કાયમ માટે રહે છે. હા, કાયમ માટે દર્શન નિર્મળતા કાયમ રહે. ઇવન આપણે આ સંજોગો આયા હોય ગમે તેવા સંજોગો આવે ને, દર્શન નિર્મળતા એટલે શું? તો કે તમારી પ્રતીતિ ખસે નહીં. ગમે તેવા સંજોગ આવે પણ હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિમાંથી જાય નહીં, લક્ષમાંથી આગુ પાછું થાય. એ પેલું લક્ષ નથી રહેતું ને ચારિત્ર મોહના લીધે. આપણે આમ બધાને શુદ્ધાત્મા જોતા પણ જેની જોડે હિસાબ હોય ને તે આઈ ઉભા રહે ને એ બધું શુદ્ધાત્મા ભૂલી જઈએ. એ ચારિત્ર મોહ એની જોડે નો. હવે ત્યાં તમે પુરુષાર્થ કરશો ને એટલે આ ચારિત્ર મોહ ખલાસ થતો જશે. જેને પોતે બહુ મારા માન્યા છે ને ત્યાં આ બધો ચારિત્ર મોહ ખલાસ થવાનો. ત્યાં પછી પેલા હામાં થશે ને એટલે બધો ચારિત્ર મોહ કાઢી આપશે આપણને. આપણું સાંભળશે નહીં ને એટલે બધો ચારિત્ર મોહ નીકળશે. જેમ જેમ આ બધી દુનિયાની જેટલી આ ફાઇલો છે આપણી એ જ આપણને ચારિત્ર મોહ કાઢી આવશે ધીમે ધીમે. આવે અને એ જેવો ચારિત્ર મોહ ખલાસ થયો કે પેલું ચારિત્ર નિર્મળતા આવે. મોક્ષનું કારણ આ બે નિર્મળતા જોઈએ, દર્શન નિર્મળતા અને ચારિત્ર. દર્શન નિર્મળતાથી આપણને મોક્ષ શું છે એ અત્યારે સમજાય છે આપણને. જો આ દર્શન નિર્મળતા ના હોય ને તો શુદ્ધાત્મા જતો રહે તો પાછું ના આવે. પાછું કળિયુગમાં તો આજે કોઈ પાછું ના આવે, અંદર યાદ જ ના આવે ને. લક્ષ્મી અને સ્ત્રી એના સિવાય વિષય વગર કશું યાદ ના આવે. આત્મા તો વાત જ ક્યાં કરવી. અત્યારે તો પોતાના નાના છોકરાને બાજુમાં લઈને ગયા હોય તો થોડીક જાય જો સાડીઓ જોવા ઉભા રહ્યા તો છોકરો હો ભૂલી જાય, એ છોકરો ભૂલી જાય. એવો કાળ હતો. એમાં મહાત્માઓને તો બહુ મોટું આ કામ થયું કે દર્શન નિર્મળતા એ દાદા ભગવાનની કૃપાથી પ્રાપ્ત થઈ ગઈ છે. જબરદસ્ત કામ. કવિરાજના ઘરે હતા ત્યારે કવિરાજને કહેતા હતા કે અમે આ કાળમાં જન્મ્યા છીએ તો ગરીબમાં ગરીબ માણસની
પ્રેમ સંપાદન પ્રાપ્ત કરવા માટે જન્મ્યા છે. Yes, હવે yes. ગરીબમાં ગરીબ એનો અર્થ શું થાય? તો પછી એ ચારિત્રમાં જ આવી ગયું? ના, ગરીબમાં ગરીબ એ શું, તો કે જગતના લોકોએ જેને બધા ફેંકી દીધા છે. અચ્છા. આ બિચારા એટલા સારા હૃદયવાળા માણસો, એવા જીવો કે જેને જગત બધા ફેંકી દીધા, આ કશું કામનું નથી કે છે. અચ્છા અચ્છા. ઘણાથી એવા ને દાદા ભગવાન કે આના માટે હું આવ્યો છું કે છે. હવે બધાએ કાઢી મૂકેલા એમને, તમારું ધર્મમાં કામ નહીં, બધેથી હળે થઈ ગયા. બીજી રીતે દાદા એ બોલતા હતા કે ભંગારમાંથી મને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે, ફેંકી દીધેલું એમાંથી મેં આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. બધા ફેંકી દીધેલું બધું આ, અને એની અંદર એમણે જોઈ કે ઓહો, આ તો આની અંદર તો આટલું બધું છે, આ કેટલી બધી શક્તિઓ પડેલી છે અંદર. અને એમ કરતા કરતા એમનો જે આખો અવતાર છે શું છે, તો કે આ જેટલા એકદમ જગતના લોકોએ ફેંકી દીધેલા જીવો છે ને એને ઉત્થાન કરવાનું. એટલે જ કે છે ને કે બધા તપસ્વીઓ, યોગીઓ, સાધુ આચાર્ય એને તો બધા ઉત્થાન કરે લોકો. એનું તો આ જેને કોઈ જોનાર નથી એવા લોકોને તારવા માટે અમારો અવતાર છે. કારણ કે આ બધા જે નીચે પડેલા છે કેવા છે, હૃદય એટલા સરસ છે એમના, પણ બિચારા નીચે પડી ગયા સંજોગોનાથી. અને પેલા બધા જે સારા સારા બળ દેખાય છે ને, પણ હૃદય બિલકુલ નથી, નરા અહંકારથી ભરેલા છે. અમે કંઈક છે, અમે કંઈક છે, અમે કંઈક છે. તો કોણ ઉદ્ધાર કરે એનો? એટલે આ દાદા ભગવાનનો અવતાર તમે જોશો ને તો એકદમ મુંબઈની અંદર જે જગ્યા ઉપર કોઈ મુંબઈનો સામાન્ય સારો માણસ પણ ના જાય એવા એરિયાની અંદર, એવી ચાલીઓની અંદર દાદા ભગવાન ગયેલા. અને એ સમય તમે જુઓ તો ઓહો, એવું લાગે કે ગજબ છે આ તો એમનો અવતાર. એવી જગ્યાઓ કે જ્યાં કોઈ સારો માણસ કોઈ દિવસ જાય નહીં, કોઈ ગમે તે બોલાવતો હોય ના જાય ત્યાં. ત્યાંનો એક મહાત્મા એ રોજ દાદા પાસે આવતો, એને પણ અંદર વિચાર આવે કે હું દાદાને કેવી રીતે બોલાવું ત્યાં. એને તો ખબર તો પડે ને કે દાદા પાસે સારા સારા માણસો આવે છે, બધા આટલા બધા સારા માણસો, અને આ બધાનું કહીશ કેવી રીતે, સંગપતિને કહું કેવી રીતે, બધાને કહું કેવી રીતે. પણ દાદા એનો ભાવ બધો વાંચી લે, અને એને બહુ જ જબરદસ્ત અંદર ભાવના થયેલી. તે એની વાઈફ જે હતી ને એને કહ્યું દાદા પાસે કે દાદાજી તમે મારા ઘરે પધારશો એમ. દાદા તો રાત જુએ નિમિત્તની, એમને બધું ખબર પડે ને, તો તરત જ કહ્યું અમે ચોક્કસ આવીશું કે છે. એ બિચારા મહાત્મા એકદમ સામાન્યમાં સામાન્ય માણસ, અને તમે એરિયા જુઓ તો ઉભા ના રહેવાય 5 મિનિટ. એવા જગ્યાની અંદર એ મહાત્મા એટલું બધું કરાવડાયું બધું, છતાંય પણ દાદા ભગવાન જે ત્યાં ગયા તમે જુઓ ત્યારે ખબર પડે કે ઓહો, આ ત્યારે દાદા ભગવાન કહ્યું હું આવા લોકોનો ઉદ્ધાર કરવા આવેલો છું. સારી સારી ગાદીઓ વાળા, બંગલાઓ વાળા, એસી વાળા, બધા મોટા મોટા લોકોનો તો બધા ઉદ્ધાર કરનારા બહુ જ કે છે. તે એનો ઉદ્ધાર થાય નહીં, પેલો ઘાટમાં હોય, બોલાવનારો ઘાટમાં ને એની ઘેર આવનારો ઘાટમાં, બે ઘાટમાં જ હોય. તો આ તો બહુ મોટું કહેવાય. એટલે ઘણી વાર આપણે જોઈએ ને કહો દાદા ભગવાનનું જે સ્વરૂપ છે ગજબનું સ્વરૂપ છે. આ સામાન્યમાં સામાન્ય માણસના હૃદયની અંદર એ જે ભાવના છે એને પૂર્ણ કરે છે. ગજબનો અવતાર છે. એટલે આપણને તો આ બહુ દર્શન નિર્મળતા મહાત્માઓની પ્રાપ્ત થઈ ગઈ. બાકી શું રહ્યું? તો આજ્ઞા ધર્મથી આ ચારિત્ર મોહને ખલાસ કરવાનો. એમ કરતા આપણી દરેક ફાઇલોની અંદર શુદ્ધાત્મા જુઓ, ફાઇલનો નિકાલનું મૂકો, અને એ જાગૃતિથી રહ્યા તો પેલો ચારિત્ર મોહ ખલાસ થતો જાય. મારો દીકરો એટલે આમ નહીં, મારી દીકરી એટલે આમ નહીં, મારો હવે દીકરો દીકરી એ તો બધું રિલેટિવ. હવે જોવાનું શું? શુદ્ધાત્મા અને આ ફાઇલ નથી કર્યું વ્યવસ્થિત ઉપર મૂકો.
મને ના કહ્યું એવું વ્યવસ્થિત ઉપર મૂકો. ત્યાં જો હું મધર થઈ ગઈ, ફાધર થઈ ગયું, એ બધું થઈ ગયા પાછા, તો પેલો ચારિત્રમો ખલાસ થશે નહીં. આજ્ઞા ધર્મથી આ બધો ચારિત્રમો ખલાસ કરતા જવાનું છે. સમજાય ને? બહુ સરસ વાત છે. અહંકાર તો વગર તો ચાલે જ નહીં. એટલે આ બધું હવે અજીવ રહ્યું, અમારે પણ અજીવ રહ્યું છે ને. હવે આમાં તીર્થંકરોનો અહંકાર હોય ખરો? આવો અહંકાર, ડિસ્ચાર્જ અહંકાર હોય ને? ડિસ્ચાર્જ અહંકાર વગર તો શરીરે ચાલે નહીં. એટલે તીર્થંકરો પણ હોઈ શકે. બધાને છેક છેલ્લામાં છેલ્લો દેહ હોય ત્યાં સુધી અહંકાર હોય જ એનો. પણ એમનો અહંકાર વગર તો કશું ચાલે જ નહીં ને. પગ ઊંચો નીચો ના થાય, હાથ ઊંચો નીચો ના થાય. પણ એ અહંકાર કેવો? બિલકુલ એમાં કોઈ વચ્ચે વહેતો અહંકાર, સહેજે રૂકાવટ નહીં એની, સહજ વહેતો અહંકાર એનો. મને એવું ખ્યાલમાં આવ્યું કે તીર્થંકરો અહંકાર ના હોય, અહંકાર હોય થઈ ગયેલા હોય. ના, એ અહંકાર વગર તો પેલું બધું જ્યાં સુધી શરીર છે ને ત્યાં સુધી એ રહે જ. પણ એ અહંકાર તો કશું એને મળદાલ જેવો કહેવાય. તો કામ પૂરતો. પેલું ચાવી ભરેલું રમકડું કેવું હોય, એને ચાવી પૂરી થાય ત્યાં ઊભું રહે. તો એને નહીં કે અહીં ઊભું રહેવું કે ના ઊભું રહેવું, કશું નહીં. એને પેલી ચાવી પ્રમાણે બધું ચાલ્યા કરે. વાસુદેવી, પેજ નંબર દાદાવાણી, માર્ચ 97, પેજ 5. હવે તો ભાઈ આપણે કહે છે તો આમ અહંકાર સંપૂર્ણ ખાલી થઈ જવો જોઈએ. તો એ પેલો આપણો ચાર્જ અહંકાર ખાલી થયું, એના માટે કહ્યું હોય ને? ના, ડિસ્ચાર્જ વાળું હવે ખાલી કરવાનું આજ્ઞા થકી. ચાર્જ આપણો અહંકાર, ચાર્જ થતો અહંકાર એટલે શું? તો કે જે વિભાવિક અહંકાર હતો કે હું જ વાસુદેવભાઈ છું એવું માનતા હતા, એ જે અહંકાર હતો એ કાઢી આપ્યો. હવે જે ભરેલો પેલો અહંકાર છે બીજો, હજુ પાછો એ કે કામ મેં કર્યું છે, મારી વાત માનતા નથી, એ બધા અહંકાર હજુ પડેલા છે. હવે એ રહ્યા કે આ તો કે ફાઇલ નંબર 1 ની અંદર ડિસ્ચાર્જ ભાગમાં રહ્યા છે. અને એ અહંકાર જતો રહ્યો, ખલાસ થઈ ગયો, તો પેલી ચારિત્ર નિર્માણતા આવશે પાછી. કઈ જોઈએ છે? આમ છઠ્ઠું બતાવે છે, આમ પાંચમું છે. હા, બોલો. ટાઇટલ છે ભાવો આર્ય. હા, ભાવ. જમણી વાત, પરિણામિક ને ઔદ્યાયિક. આપણે લીધેલું જ લાગે છે. આ લીધું તું આપણે? મને એવું લાગે છે કે આ લીધેલું છે આપણે. આવી દીધું. અચ્છા અચ્છા, વાંધો નહીં, કઈ વાત હોય તો પૂછો જરૂરથી એમાં. હું ઔદ્યાયિક પાછી હું ભૂલી ગઈ હતી. ઔદ્યાયિક નું શું કહેવા માંગે છે? શુદ્ધાત્માના પારિણામિક ભાવો એ તો જ્ઞાતા દ્રષ્ટા જ છે. આ બહાર ઔદાયિક ભાવમાં આડું અવડું બોલી જાય છે. આ ઔદાયિક ભાવ એ તમારા ડિસ્ચાર્જ થતા ભાવો છે. આ બધા શુદ્ધાત્માના પારિણામિક ભાવો નથી. એમાં તો તમે જ્ઞાતા દ્રષ્ટા જ છો. પણ ઔદાયિક એટલે કે ઉદયમાં આવતા હવે ભરેલા જે તમે છે એમાં બધું આડું અવળું બોલી જવાશે. પણ તમારે કરવાનું શું? આગળ પછી કહે છે તો કે આ ચંદુલાલ જોડે પાડોશી સંબંધ રહ્યો છે, માટે ચંદુલાલ પાસે પ્રતિક્રમણ કરાવવાનું. જો અહીંયા એમનું પૂરું થાય છે. આ ઔદાયિક છે એવું જાણ્યું ખરું, પણ આગળ શું કરવાનું છે એ બતાવે પછી આપણને. તો કે જ્યાં સુધી પાડોશી સંબંધ છે ત્યાં સુધી એનું પ્રતિક્રમણ કરાવો, એની પાસે માફી મંગાવડાવો. કહું કેમ ચાલે? કઈ શુદ્ધાત્માના ભાવો નથી. હવે આ ઔદાયિક ભાવો એટલે ફાઇલ નંબર 1 ના ભાવો છે બધા. ખ્યાલ આવી ગયો, યાદ આવી ગયું પાછું. યાદ આવી ગયું.
બીજો એક ક્વેશ્ચન તો વાણીના હા, જરૂર, સિદ્ધાંતમાંથી જરૂર. પેજ નંબર 529. તમને કોઈ નવી વાત અંદર સમજાતી હોય તો પણ મને જણાવવાની હો, એવું નહીં કે મારું સાંભળે જ જવાનું તમારે. હા ના એટલે પેલું તે વખત કન્ફ્યુઝ થતું પણ પછી આખું તમે જેમ બોલ્યા ને એટલે પછી બરાબર. ક્લિયર થઈ ગયો. બરાબર છે, બરાબર, બહુ સરસ. પછી યાદ આવ્યું કે આપણે આ વાત પર આપણે ચર્ચા કરી હતી, વાત થઈ હતી એમ. બરાબર. વાણીનો સિદ્ધાંત પેજ 529. વાણીનો સિદ્ધાંત. પેજ નંબર 529. એમાં પેરેગ્રાફ છે. પ્રશ્નકર્તા એવું પૂછ્યું પણ આ ભાઈને માટે મેં જે હાસ્ય કર્યું તો એના પ્રતિક્રમણ એ કેવું? અચ્છા એક ક્યાં છે? અને પછી દાદા એવું જવાબ છે, હા એ કરુણાના પ્રતિક્રમણ કહેવાય. આથી ઉપરનું પેજ જશે. કરવામાં બસ અહીંયા જશે 28 છે. આમાં 28 છે પણ એ ફકરો નથી આમાં, તો કદાચ 29, કારણ કે આમાં 529 બતાવે પિક્ચર પાડ્યું હતું ને એમાં. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવું કહે છે પણ આ ભાઈના માટે જે હાસ્ય કર્યું. ઓકે, પ્રશ્ન પૂછે છે પણ આ ભાઈના માટે જે હાસ્ય કર્યું તો એના પ્રતિક્રમણ એ કેવું? તો દાદાશ્રી કહે છે હા એ કરુણાના પ્રતિક્રમણ કહેવાય, એને આગળ વધવાને માટે. હવે આ કરુણાના પ્રતિક્રમણ એક્ઝેક્ટલી શું કહેવા માંગે દાદા? એની આગળની વાત જોઈએ, Okay. વાત કરે છે. પ્રશ્ન શું છે આગળનો? અચ્છા, ટોપિક હતું ને કે આપણે મસ્કરી કોઈએ કરીએ. હા, મસ્કરી કરે એમ. હા ત્યાં બધા બેઠા હોય, હાજી, જોકતા એટલે બધા બેઠેલા હોય ને કોઈ હશે ત્યાં આગળ, એટલે એમણે કહ્યું કે આ જે હાસ્ય નામનો કસાય કહેવાય છે એ મસ્કરી કરતા નથી. પેલો બિચારો ભોળો છે ત્યારે એને ગોદા માર કરો છો, તે અમને જરા ગમત પડે. ગોદા મારીએ ત્યારે ગમત પડે જરા, પણ આ લોકો મજબૂત તો થશે. જવા દેશો નીચેથી, ઉપર લઈ જાઓ. એવું અમે જાણીએ એટલે હવ થશે કરીને અમે ગમત કરીએ, પણ અમે પ્રતિક્રમણ કરીએ. એટલે જેમ દાદા ભગવાન બેઠા હોય તો કે પેલા પ્રતિક્રમણ કરતા હોય. હવે કોઈની ગમત કરતા હોય ને ત્યારે આપણે હસીએ જ પાછા. કોકે કોઈની ગમત કરી પણ આપણને હસવું તો આવે ને એની જોડે. તો કે આ ભાઈને માટે જે હાસ્ય કર્યું તો એના પ્રતિક્રમણ એ કેવું કે છે. દાદાએ એમની પોતાની વાત કરી કે અમે પ્રતિક્રમણ કરીએ, તો કે એવા કેવા પ્રતિક્રમણ કે છે? તો કે હા એ કરુણાના પ્રતિક્રમણ કહેવાય, એને આગળ વધવાને માટે. હવે પેલો માણસ કેવો હોય, પેલાની પ્રકૃતિ ઢીલી હોય, પોચી હોય, લોકો એના ઉપર હસતા હોય. મહાત્મા મ્યુટ કરો પ્લીઝ. બીજા જે મહાત્માઓ બેઠા હોય ને એમને તરત વાત સમજણ પડી જતી, પણ પેલા સમજણ ના પડતી હોય એટલે બધા હશે ને પછી ત્યાં કે દાદાએ આટલું કહ્યું તો સમજ ના પડી એમને. તો દાદા જે પ્રતિક્રમણ કરે એ કેવા કરુણાના પ્રતિક્રમણ, દોષ નથી કર્યો એમણે કોઈ. આ
પણ પેલો માણસની પ્રકૃતિ જે નરમ છે, ઓછી છે ને, એને આગળ વધવા માટે કરુણાનો પ્રતિક કેમ કરી એ આગળ વધે એના માટેનું પ્રતિક્રમણ છે. મહાત્મા જે બી મહાત્માનું મહેશભાઈનું ખુલ્લું છે. મ્યુટ કરો પ્લીઝ. મહેશભાઈનું ખુલ્લું છે. હવે આ સુરેખાનું ખુલ્લું બાજુ. જય સચિદાનંદ. મહાત્મા પ્લીઝ મ્યુટ કરો. મ્યુટ રાખશો તો સરસ સાંભળવામાં મજા આવશે. અશોકભાઈ મારે એક ક્વેશ્ચન હતો. હા લઈએ ને આપણે. આ ક્વેશ્ચન પતી જાય એ લઈએ પાછે. ઓકે આપણે એક એક પૂરું થાય એમ લેતા જ જઈએ જરૂરથી. ઓકે. આ કરુણાના પ્રતિક્રમણ એ એમની અંદર ભાવનાનું પ્રતિક્રમણ છે કે પેલાને આગળ વધવા માટે ડેવલપ થાય કે કોઈ એની આવી હસી ઉડાવે નહીં, પછી એના ઉપર કોઈ હસે નહીં, પછી એવું એનું આવે ડેવલપિંગ. એના માટે પોતે અંદર પ્રાર્થના કરે, પ્રતિક્રમણ કરે છે કે મારી પાસે આવ્યો છે ને તો હજુ એને આ ડેવલપિંગ નથી એમ. એટલે એમના જે પ્રતિક્રમણ કરુણાના છે, આ દોષ નથી કર્યો એમણે કશો. આ તો બહુ એમની પોતાની દશાનું બતાવે છે આ કરુણાના પ્રતિક્રમણ. તો બીજા પેલા જીવને આગળ વધવા નથી દેતા, એની અંદર આ આગળ વધે એવું એ પ્રતિક્રમણ છે એમનું. સમજાયું ને? અને એ પ્રતિક્રમણ એટલે કેવું, એને એવું ટકોર કરે છે પાછી એની અંદર. એમણે આગળ કહ્યું ને, આ બીજા અમને રોજ કે અમને કેમ કશું કહેતા નથી, અમારા ઉપર દાદા કેમ કશું હસતા નથી, હસ્યા એવું કેમ અમારી પ્રકૃતિને કહેતા નથી. તો મેં કહ્યું તમને ના કહેવાય, એ વધારવા જેવા છે નહીં, એની મેળ જ વધે એવા છે. એ ડાપણથી ગ્રાસ્પિંગ કરી શકે એમ છે, પણ પ્રતિક્રમણ અમારે કરવું પડે. ઘણા માણસો પોતાના, જેમ તમે 10 જણની વચ્ચે બેઠા હો, તમારા વિશે કોઈ કહે ને, તમે તરત ગ્રાસ્પિંગ કરી લો, પછી એ ભૂલ ના કરો. તો અમુક માણસ એવા 10 જણ કેટલી વખત કહેતા હોય પણ એવા ને એવા જ રહેતા હોય, તો બધા હસે જ જાય કે આ કેવા માણસ છે. કારણ કે એનું પેલું ગ્રાસ્પિંગ થતું નથી, એનું ડાપણ આવતું નથી એમાં. દાદા એનું પ્રતિક્રમણ કરે એટલે એને આગળ વધવા માટેની અંદર એ છે એમાં. એટલે એક્ઝેક્ટ કરુણા કરું. હા, એ કરુણા એટલે અમે પેલા માટે કરીએ છીએ, અમારા માટે નહીં. બરાબર. ઓકે પંકજભાઈ, આ પૂછો.